મારા ખેડૂત ભાઈઓ, આમ તો જો કેટલી તાનાશાહી. હવે ખેડૂતના દીકરાઓના ઘરા દબાવવા માંડ્યા છે પોલીસ વાળા. સોરના પેટની પોલીસ કહેવાય. ભાજપના સરકારની અંદર ખેડૂતના દીકરાઓને આવી રીતે થોડું હોય. 182 ધારાસભ્યમાંથી 115 ધારાસભ્ય ખેડૂત પુત્ર છે. એમાંથી એક જ આ ગોપાલ ઇટાલિયા કોંઢ ગામની મુલાકાતે ગયો. બીજા બધાનું એની માસીના હમ દીધા છે. તમે ત્યાં નો જાતા કેમ ભાઈ? તમે ખેડૂતના દીકરાનું અન્ન નથી ખાતા તમે ભાઈ? કે સીધું તમારે મોદીના ઘેરે અથવા કમલમમાં પાકે છે અનાજ, ઘઉં, ચોખા, તેલ વગેરે વગેરે. કાંઈક તો હલકી ના, કાંઈક તો ખેડૂતના દીકરાઓને વારે આવો. તો કાયમ કહીને થાકી ગયા છે કે ખેડૂતના દીકરાનું કોણ, ખેડૂતના દીકરાનું કોણ. અત્યારે બે જ વ્યક્તિ હાલે છે ખેડૂત બાજુ પોલિટિકની અંદર, કે ગુજરાત અવાજના મીડિયા કર્મી એવા કાજલબેન સુવા અને ધારાસભ્યની અંદર હોય તો ગોપાલભાઈ ઇટાલિયા કે કાજલબેન સુવા મારે કોઈ બે સંબંધી નથી થતા. આ તો આપણે જોઈશી એ કહીશી. ખેડૂતના દીકરા છે, જે ભારી, જે દેખી એ જ અમે કહીશી. બીજું અમે કહેતા નથી કે અમારે કંઈ મની ઓર્ડર નથી આવતા ભાજપ વાળાના કે આપ વાળાના, કોંગ્રેસ વાળાના, તો કોઈના પડીકા નથી આવતા. અમને જે હાસું લાગે એ જ અમે કહેવા વાળા છે કે જગતના તાજ છે. ક્યાં સુધી આ જુલમ મુજાય છે આપણી ઉપર? ક્યાં સુધી આ તાનાશાહી ભાજપ સરકારની? કાંઈક તો એમાંય લિમિટ હોય ને. નેટની અંદર, ટીવીની અંદર, ગાડીની અંદર કોઈ બી જગ્યાએ લિમિટો આવે છે. આમાં લિમિટ નહીં આવે. આપણા ધાબા ઉપર ટાવર, વોડાફોન હોય કે એરટેલ હોય કે જીઓ હોય, ટાવર વાળા આપણા ધાબે ટાવર નાખે છે તો એનું આપણે ભાડું દર મહિને આપે છે. તો વીજ પોલ વાળા આપણે ભાડું નહીં આપે? કાંઈ એમને 1000 રૂપિયા અમને આપી જ દો. જ્યાં સુધી તમારે થાંભલા રાખવા હોય ત્યાં સુધી તમારે અમને ભાડું દઈ દેવાનું. વર્તન નથી જોતી અમારે. અને કાં પછી આખા ભારત દેશની અંદર વીજળી મફત કરી દો. તમારે એ કાંઈ નથી કરવું. ભાજપ સરકારને ખાલી અદાણી, અંબાણીને એ બધાને પ્રોત્સાહન કરવું છે. હુકામે કે ચૂંટણીમાં જ્યાંથી ફંડ આવે એના માટે. તમારા ખેડૂત ભાઈઓ કાંઈક તો તમારી આત્મા જગાડો. હવે આપણે કહીને ઠાક્યા છીએ તોય છતાંય હજી આપણાથી નથી ઠાકતા. આપણે ઠાકી દઉં. એકવાર પરિવર્તન કરી દો, સરકારને પાડી દો. એટલો બને એટલો મારો વિડીયો શેર કરો. હર ખેડૂત સુધી પૂગે. આંધળી બેરી મૂંગી સરકાર સુધી મારો વિડીયો જાય. તમારો ખેડૂત પુત્ર